નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં આવેલ સ્વામિનારાયણ વિદ્યા મંદિર વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીની ભક્તિપૂર્વક પૂજન કરાયું હતું અને જિલ્લામાં તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12 નું પરિણામ સારું આવે તે માટે માં સરસ્વતી અને શાસ્ત્રોમાં લખાયેલા 51 પ્રકારના પુષ્પોનું વિધિવત પૂજન કરી ષોડશોપચાર અને રાજોપચાર વિધિથી પૂજન અને પ્રાર્થના આરતી કરાઈ હતી। રાજપીપળા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં વસંત પંચમી ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી કે જેમાં રાજપીપળા તાલુકા ખાતે આવેલા સ્વામિનારાયણ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીનું ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન કરાયું હતું। જિલ્લાની એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ વિદ્યા મંદિર નિશાળમાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરાય છે। ત્યારે સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતું કે આજે વસંત પંચમીનો દિવસ છે, માં સરસ્વતીની જયંતિ છે, સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ એવી શિક્ષાપત્રીનો 199મો જન્મદિવસ છે। ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર સ્વહસ્તે શિક્ષાપત્રીનું લેખન કરી અને આ સંપ્રદાયના આશ્રિતોને શિક્ષાપત્રી મુજબ જીવવાનું એક આજ્ઞા કરી હતી। એના મુજબ જે જીવશે એને ક્યારે આધિવ્યાધિ ઉપાધિ આવે નહીં। વિશ્વના ફલક ઉપર આપ જોઈ શકો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય કેટલો પ્રસરેલો છે અને એનું મુખ્ય કારણ હોય તે શિક્ષાપત્રીના નિયમો છે। એ મુજબ અહીંયા પણ આપણે પૂજન થયું છે। સાથે સાથે સરસ્વતી જયંતિ છે। સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળાની અંદર વર્ષોથી પ્રણાલિકા છે કે વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી દેવીનું પૂજન થાય। એ પૂજન એટલા માટે કે એમની તો પ્રગતિ થાય, પણ 10મા અને 12મા ધોરણના તમામ બાળકો સંસ્થાના હોય, સંસ્થા બહારના બાળકોનું પણ સારું રિઝલ્ટો આવે। રાજપીપળા શહેરના, નર્મદા જિલ્લાના અને ગુજરાત રાજ્યના સારામાં સારા રિઝલ્ટો 10-12ના આવે અને તમામ વિદ્યાર્થીઓમાં ઉન્નતિ, પ્રગતિ, વિકાસ અને સારામાં સારી એમનામાં વિદ્યા અભ્યાસની પ્રવૃત્તિ થાય એ હેતુથી પૂજન થયેલું છે। અસ્તુ, ધન્યવાદ। જય સ્વામિનારાયણ। સિદ્ધેશ્વર સ્વામી, રાજપીપળા। જ્યોતિ જગતાપ સાથે સેન 24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।